84 વૈષ્ણવની વાર્તા. કૃષ્ણદાસ મેઘન. વાર્તા બીજી. વાર્તા પ્રસંગ 5મો. વળી એક સમયે શ્રી આચાર્યજીને કૃષ્ણદાસે પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ, શ્રી ઠાકોરજીને પ્રિય વસ્તુ શી છે? તેનો પ્રત્યુત્તર શ્રી આચાર્યજી કહે છે, જે શ્રી ઠાકોરજી ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે, પરંતુ ગોરસ અતિ પ્રિય છે. ગોરસ શબ્દથી વાણી કહેવાય છે. તેનો ભાવ અનિર્વચનીય છે અને બધાથી ભક્તોનો સ્નેહમય ભાવ અતિ પ્રિય છે. તેથી ભક્ત વત્સલ કહેવાય છે. ત્યારે કૃષ્ણદાસે ફરી પૂછ્યું, જે શ્રી ઠાકોરજીને અપ્રિય વસ્તુ શી છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, શ્રી ઠાકોરજીને ધુમાડા સમાન અપ્રિય બીજું નથી. તેનાથી અપ્રિય શ્રી ઠાકોરજીને ભક્તનો દ્વેષી છે. ફરી કૃષ્ણદાસે પૂછ્યું, મહારાજ, રઘુનાથજી સંપૂર્ણ સૃષ્ટિ લઈને સ્વધામ પધાર્યા અને રાજા દશરથને સ્વર્ગ દીધું, તે શાથી? તેનો પ્રત્યુત્તર શ્રી આચાર્યજી કહે છે કે જે શ્રી રઘુનાથજી તો પરમ દયાળ છે, તેથી સ્વર્ગ દીધું નહીં, તો સ્વર્ગની યોગ્યતા રાજા દશરથને ન હતી. કેમ જે પોતાનું વચન સત્ય કરવાને શ્રી રામચંદ્રજીને વનવાસ મોકલ્યા એવું કર્મ કર્યું. ભાવ પ્રકાશ. આ પ્રશ્ન હિનાધિકારીનો છે. આથી જે સાક્ષાત પુરુષોત્તમને લીલાથી મન બહાર કરી આવો પ્રશ્ન શા માટે? આમાં આ સૂચવ્યું કે કૃષ્ણદાસને હજુ માનસી આ પરામતા એ ફલ નથી થયું. તેથી કૃષ્ણદાસના સમાધાન અર્થે આપે કહ્યું, જે રામચંદ્રજી દયાળ છે એ પ્રમાણે કહીને પોતાના માર્ગનો સિદ્ધાંત બતાવ્યો. જે પોતાનો ધર્મ કરીને ધર્મી, જે શ્રી ઠાકોરજી તેમને શ્રમ કરાવો તો ધર્મનું હીન ફલ સ્વર્ગ જ મળે, શ્રી ઠાકોરજીનું ફળ ન મળે. શ્રી વલ્લભાધીશ કી જય.